તો વાત કરીએ ભરૂચની તો એક જ દિવસમાં જે વિરામ બાદ આમોદમાં 20 થી 25 મિનિટમાં મુશળધાર વરસાદ થયો, જ્યાં આમોદ નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીનો આજ દિન સુધી ટેન્ડર ન ખોલાતા આમોદ નગરની જનતાને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને ભારે નુકસાની અને હાલાકી ભોગવવી પડી રહી છે। ત્યારે વરસાદી પાણી મંદિરોમાં જતા નગરપાલિકા અપક્ષ સભ્ય ઉમેશ પંડ્યાએ મીડિયા સમક્ષ આવી રોષ ઠાલવ્યો હતો, જ્યાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયા હતા। ત્યારે ધાર્મિક સ્થળે લોકોની દુકાનો અને મકાનોમાં પણ પાણી ઘૂસી ગયા। પ્લોટ ઉપર છેલ્લા 10 દિવસમાં બીજી વખત પાણી ભરાઈ ગયા છે, તેમ છતાં નગરપાલિકાના સત્તાધીશો દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી। એક વ્યક્તિને ખુશ કરવા માટે આ 32નો કાચ 100 વર્ષ જૂનો પૂરવામાં આવેલો છે। પ્રમુખશ્રી પોતે નિરીક્ષણ કરી ગયા છે, એસઆઈ બી આવી ગયા છે, એન્જિનિયર બી આવી ગયા, તેમ છતાં આ નગરપાલિકાના કુંભકર્ણની નિદામાંથી જાગતા નથી। આ નગરપાલિકા કોની જાનહાનિ કે માનહાનિની રાહ જોઈને બેઠું છે। નિયામકશ્રીને વારંવાર રજૂઆત કરવા છતાં પુરાવા સહિત 258 દાખલ કરવામાં અરજી કરેલ છે, તેમ છતાં આ નિયામકશ્રી પણ કોઈ નિર્ણય લેતા નથી। નગરપાલિકાના પ્રમુખશ્રી પોતે નિરીક્ષણ એન્જિનિયરને લઈને આવેલા, કયા વ્યક્તિના કહેવાથી આ કાચ ખોલવામાં આવતો નથી એ મારે જાણવું છે। નગરપાલિકાના પ્રમુખશ્રીને મારે વારંવાર વિનંતી કરવા છતાં બી આમોદ નગરપાલિકાની એટલી ખરાબ પરિસ્થિતિ છે કે આમોદ નગરમાં પાણી તો ઠીક છે, કચરા બી સાફ કરવામાં આવતા નથી, સફાઈ કામદારોનો પ્રશ્ન બી સોલ્વ કરવામાં આવતો નથી। આ કોના કહેવાથી કાચ પૂરવામાં આવ્યો છે? છેલ્લા 3 મહિનાથી મેં અરજી આપી છે, તેમ છતાં બી નગરપાલિકાના પ્રમુખશ્રી, કારોબારી અધ્યક્ષ, માજી પ્રમુખ, માજી કારોબારી અધ્યક્ષ તમામ જોઈ ગયા છે, તેમ છતાં આ કોઈ નિકાલ કરવામાં